ભરાવાને કારણે તો અમદાવાદમાં રાતભર આવેલા વરસાદમાં પાણી થઈ ગયા છે તમામ રસ્તાઓ। ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સવારે નોકરી ધંધે નીકળનારા વાહન ચાલકો ભરાયેલા પાણીમાં હેરાન પરેશાન થયા। કોઈના વાહનો ડૂબ્યા તો કોઈ રસ્તો પસાર ન કરી શક્યા અને સાથે જ કિલોમીટરો ફરીને જવું પડ્યું। સવારે શાળા કોલેજે જનારા વિદ્યાર્થીઓ પણ આ ભરાયેલા પાણીમાં હેરાન થયા। હજુ તો વરસાદની શરૂઆત છે ત્યાં જ આ સ્થિતિ સર્જાઈ। અમદાવાદમાં સવાર સુધી સરેરાશ 2.5 ઇંચ સુધી વરસાદ પડ્યો અને વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પાણી ઓસર્યા નહીં। પ્રી મોન્સૂન પ્લાનના નામે અમદાવાદ કોર્પોરેશન કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને દર વર્ષે દાવો કરે છે કે અમદાવાદીઓને આ વખતે કોઈ જ તકલીફ પડશે નહીં, પરંતુ સત્તાધીશો બદલાતા રહે છે, અધિકારીઓ બદલાતા રહે છે, સમસ્યા હજુ સુધી બદલાઈ નથી। અમદાવાદમાં 2 ઇંચથી વધુ વરસાદ પડે એટલે આર્થિક પાટનગર સ્વિમિંગ પુલ બની જાય છે। જળબંબાકારમાં જનતા અટવાયા કરે છે અને વિકાસના દાવા કરનારા લોકોને હેરાનગતિ સામે માત્ર અને માત્ર સમસ્યા હલ થશે તેવા ખોટા વચનો આપીને નીકળી જાય છે। અમદાવાદની જનતા જાણવા માંગે છે કે આખરે ક્યારે આ જળમગ્ન સ્થિતિમાંથી છુટકારો મળશે। જો વરસાદની શરૂઆતમાં જ આ સ્થિતિ હોય તો આખું એ ચોમાસું શું લોકોએ ઘરમાં જ બેસી રહેવાનું? કોર્પોરેશનના સત્તાધીશો લોકોને ખાતરી આપી શકે છે કે ચોમાસાના 4 મહિના આવી સ્થિતિ નહીં સર્જાય? જો અમદાવાદની વાત કરીએ તો રાત્રે પડેલા વરસાદ બાદ ઓઢા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને સોનીની ચાલી વિસ્તારમાં રોડ પર પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી હતી। એએમસી તરફથી યોગ્ય કામગીરી નહીં થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। દર વખતે સ્કૂલો છોકરાઓને સવારમાં સ્કૂલ જવાનું હોય તો સ્કૂલે જવાની, અત્યારે બી અમારા છોકરા ઘરમાં બેઠા છે, સ્કૂલે જઈએ કે નહીં એટલે પાણી ભરાય કેવી રીતે સ્કૂલ છે? કઈ રાંધવા, કઈ શાકભાજી, કોઈ રાશન પાણી માટે બધી રીતે તકલીફ છે। આ બાજુ તો રસ્તો છે નહીં, જે રસ્તો મેન છે આ જ છે, તો દર વખતે અમારે બહુ જ તકલીફ પડે છે। દર વખતે લોકો આવે છે, જોવે છે, ટીવી પર બતાવે છે, પણ સરકાર તો કશું કરતી નથી। કોર્પોરેશનના કોઈ કર્મચારી અધિકારી કશું જ નહીં। દર વર્ષે આ જ તકલીફ છે, દર વર્ષનું। બિલકુલ, હું ફરીથી આ દ્રશ્યો બતાવવા માંગીશ। દર વર્ષની તકલીફ છે। પહેલી બાજુ રસ્તો નથી, જે લોકોને અહીં આવવું પડે છે મુખ્ય રસ્તા ઉપર ચાલીને આવવું પડે છે, કેમ કે વરસાદ રોકાઈ ગયો છે એટલે થોડા પાણી ઓસર્યા છે, પરંતુ જે રીતે અત્યારે પણ પાણી ભરાયેલા છે અને સ્થાનિકોનું કહેવું છે કે આ તો હજી પાણી ઓછા છે, પરંતુ હજી પણ પાણી છે તે વધુ ભરાયેલા હોય છે અને લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી। તો આ દ્રશ્યો જુઓ, શાંતિપુરા બ્રિજની નીચે કફોડી હાલતથી લોકો પરેશાન છે। ઘૂંટણ સુધીના ડ્રેનેજના પાણીથી સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા। ડ્રેનેજના ધસમસતા પાણીએ કોર્પોરેશનની પોલ ખોલી હતી। વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ નરકાગાર જેવી સ્થિતિ હતી। અમદાવાદમાં વરસાદ ભલે બંધ થાય પરંતુ વરસાદી પાણી રસ્તા પર નીકળવાનું નામ નથી લેતું। તેના આ દ્રશ્યો છે। આવડા જે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, શાંતિપુરા 4 રસ્તા પર તૈયાર કરાયેલા બ્રિજ નીચેના આ દ્રશ્યો છે કે જ્યાં કોર્પોરેશન દ્વારા જે ડ્રેનેજનું પાણી છે તેના માટે, જે રસ્તા પર પાણી ન આવે તેના માટે જે ડ્રેનેજની જે ચેમ્બર હતી તેને ઊંચી કરી દેવામાં આવી, પરંતુ તેમ છતાં પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે। જરા વિચારો કે આ જે લેવલ છે તે પાણીનો ફ્લો અને જે લેવલ ઊંચું કરવામાં આવ્યું છે તેમ છતાં પણ જો ડ્રેનેજ આ હદે બેક મારતી હોય તો આખરે કયા પ્રકારની સ્થિતિ અહીંના સ્થાનિકોની હશે? રસ્તા પર જે ડ્રેનેજના પાણી ફરી વળ્યા છે તે અનહદ અને દુર્ગંધ મારતા છે। સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારે કોર્પોરેશન દ્વારા આ મામલે કોઈ રસ્તો કરવામાં આવ્યો નથી। સ્થાનિકો હેરાન પરેશાન છે અને ચોમાસા વગર પણ આ જ પ્રકારની સ્થિતિ રસ્તાની જોવા મળતી હોય છે। 12 માસ અહીંયા ભરાતા પાણીના કારણે સ્થાનિકો હેરાન પરેશાન છે। આ રસ્તાનો ઉપયોગ વાહન ચાલકો કરી શકતા નથી। બ્રિજની નીચે આ પ્રકારની સ્થિતિ હોવાના કારણે લોકોએ યુ-ટર્ન મારવા માટે કોઈ પણ પ્રકારનો વિકલ્પ નથી અને તેઓએ અનેક કિલોમીટર દૂર જઈ અને પોતાનો રસ્તો પકડવો પડે છે। કેમેરામેન દીપક સેન સાથે જિગ્નેશ પટેલ, TV9।